हेलो सॉरी 5 मिनिट लेट थवा बदल। गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरा गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः। मेरा आपकी कृपा से सब काम हो रहा है, करते हो तुम सब कन्हैया, मेरा नाम हो रहा है। मौलिक चौकसी, एक एंटरप्रेन्योर, બી સિવિલ છું અને વોટરપ્રૂફિંગ અને સ્ટ્રક્ચરલ સ્ટ્રેન્થનિંગ એટલે કે એન્જિયોગ્રાફી ને એન્જિયોપ્લાસ્ટી કે ની રિપ્લેસમેન્ટ બિલ્ડિંગના કરીએ છીએ। અત્યારના પ્રમાણે સેનિટાઇઝેશન પણ કરીએ છીએ। હવે વધારે પડતો ઇન્ટ્રોડક્શન નહીં આપું, મેઇન ટોપિક પર આવી જાઉં। આજનો મારો ટોપિક છે 6 pillars ઓફ લાઈફ। હવે લાઈફ શું છે? વોટ ઇઝ લાઈફ? લાઈફ એટલે જન્મથી મૃત્યુ સુધીની સફર, જેને આપણે જીવન કહી શકીએ। પિલર્સ એટલે જેના ઉપર કોઈ પણ બિલ્ડિંગ કે જેનું આધાર સ્તંભ હોય એને પિલર્સ કહી શકીએ, જે 6 પિલર્સ છે। અને બેલેન્સ, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ બેલેન્સ? કે બેલેન્સ નું મતલબ શું છે? કે સમત્વ। સમત્વ ઇટ મીન્સ કે અતિ સર્વત્ર વર્જયિત, કઈ પણ વસ્તુ વધારે છે એ ઝેર બરાબર છે। રૂપ હોય, પૈસો હોય, કોઈ પણ। ઓકે, હવે આના મતલબમાં એવું થાય કે 6 પિલર્સ એવા છે જે બેલેન્સ લાઈફ જીવાડી શકે, કે જેના હિસાબે આ 6 પિલર આપણે બેલેન્સ કરતા હોઈએ તો આપણી લાઈફ બેલેન્સ થઈ શકે, કે આપણે આપણો જે પર્પસ છે જીવનનો, બહુ જ મહા મહેનતે કે આપણા બહુ જ આપણે નસીબદાર છીએ કે જેથી આપણને મનુષ્ય જન્મ મળ્યો છે। એ મનુષ્ય જન્મને સાર્થક કરવા માટે આપણે 6 પિલર્સ કયા હોવા જોઈએ એ હું તમને હવે કહેવા માંગુ છું। સૌથી પહેલા ફર્સ્ટ પિલર ઓફ લાઈફ, બોડી માને શરીર, તન। બીજો મન માને માઇન્ડ। ત્રીજો ટાઈમ, સમય। મને લાગે છે કે તમને યાદ જ હશે, તે છતાંય તમે મને કનેક્ટ કરજો। આ 40 થી 45 મિનિટ સુધીનું લેક્ચર છે, જે લેક્ચરમાં તમારો ટાઈમ 45 મિનિટ ઇન્વેસ્ટ કર્યા પછી એક તો એવું પાસું મળશે જ કે જે તમારું આ જે પણ લેવલ છે એ લેવલથી એક લેવલનું તમારું અપગ્રેડેશન થશે લાઈફનું। અને જ્યાં પણ તમને લાગતું હોય, જરૂર હોય તો પેન પેન્સિલ લઈને નોટ ડાઉન કરજો। કોઈ પણ કન્ફ્યુઝન હોય તો હું છેલ્લે તમને લિંક આપીશ, એની ઉપર તમે કશી પણ વસ્તુ મને પૂછી શકો છો। ઓકે, ત્રીજું છે ટાઈમ। હવે આપણે પહેલા પિલરની વાત કરીએ, બોડી। બોડી એટલે શરીર। સૌથી પહેલા કહેવાયું છે હેલ્થ ઇઝ વેલ્થ, પહેલું સુખ તે જાતે નર્યા। આપણા શ્રી નરેન્દ્ર મોદીભાઈ સાહેબ પ્રાઇમ મિનિસ્ટર પણ એ જ કહે છે, જાન હૈ તો જહાન હૈ। એટલે કે વહેલા સુઈ વહેલા ઉઠે તે વીર, બળ બુદ્ધિ ને ધન વધે, સુખમાં રહે શરીર। આ આપણું મનુષ્ય શરીર કે જેના થકી જ બધા કામ થવાના છે, કે જેને આપણે એક લેવલે એવું કહી શકીએ કે જે આપણું ટૂલ છે, જેના માધ્યમથી જ આપણે બધું જ કાર્ય કરી શકવાના છે। તો સૌથી પાયાનું મૂળભૂત જરૂરિયાત કે મૂળભૂત પાસું કે મૂળભૂત પિલર એ આપણું બોડી છે, તન, શરીર। એને કેવી રીતે આપણે એનર્જેટિક રાખી શકીએ? કે નરેન્દ્ર મોદી સાહેબ 18 કલાક સુધી કામ કરે છે, ઘણીવાર 20 કલાક કામ કરે છે। એવા કેટલાય જણા દુનિયામાં છે કે જે આટલા સ્ટ્રેસ લઈને કે આટલી બધી જવાબદારી લઈને અને આટલા ફ્લોથી આટલું સરસ કામ કરી શકે છે। તો એની પાછળનું રહસ્ય એકદમ કોમન છે, જે બધાને ખબર છે। સૌથી મોટી વસ્તુ કે સવારે સમયસર ઉઠવું અને રાત્રે સમયસર સૂઈ જવું। બીજું, સવારે 15 મિનિટથી 45 મિનિટ સુધી જેવી સગવડ ને જેવી જરૂરિયાત બોડી માટેની એ પ્રમાણે ટાઈમ આપવો, જેના માટે તમે 15 થી 45 મિનિટ સુધી પ્રાર્થના કરી શકો, પ્રાણાયામ કરી શકો, કસરત કરી શકો, યોગ કરી શકો, ગાર્ડનમાં ચાલવા જઈ શકો, નેચરની સાથે કનેક્ટ થઈ શકો,
મેડિટેશન કરી શકો કે જેથી આખો દિવસ એનર્જાઇઝ થાય, કે જેથી બોડી એકદમ ફિટ રહે, કે કોઈ પણ ટાઈમે આવું કોવિડ જેવું કોઈ માધ્યમ આવે કે કોઈ વાયરસ આવે તો જે આપણને એટલું ઇફેક્ટ ના કરે અને આપણો પર્પસ, આપણી બોડી સરસ હોય તો આપણે આપણી સાથે સંકળાયેલા કે આપણા ફેમિલી, સમાજ, કુટુંબ બધાને પણ બેસ્ટ આપી શકીએ. ઓકે, પહેલો પિલર બોડી. સેકન્ડ પિલર મન, માઇન્ડ. વોટ ઇઝ માઇન્ડ? વેર ધેર ઇઝ અ વિલ ધેર ઇઝ અ વે. મન હોય તો માળવે જવાય. મન એ એટલી મોટી વસ્તુ છે કે જે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી એનાલિસિસ થયેલું છે કે એક મનુષ્યનું માઇન્ડ એ 200 પેજની 500 કરોડ બુકો યાદ રાખી શકે છે. હવે આપણે તો 2-5 બુક જ વાંચીને એટલામાં પરફેક્ટ થઈ જઈએ ને તોય પણ આપણી 100 વર્ષની સર્વિસ લાઈફ ઇનફ થઈ જાય. એક એક્સપર્ટ તરીકે કે એક સેલિબ્રિટી તરીકે આઈધર આપણા પોતાના માટે કે આપણા સમાજ માટે કે ફેમિલી માટે એક્સપર્ટ તરીકે આપણે કાઉન્ટિંગમાં આવી જઈએ. એટલે એટલી બધી આપણા પોતાના માઇન્ડની તાકાત છે. હવે આપણા આ માઇન્ડની વાત કરતા હોઈએ તો બધાને ખબર છે કે આપણો સૌથી સારો ફ્રેન્ડ અને આપણો પોતાનો સૌથી સારો દુશ્મન એ આપણે પોતે જ, એટલે કે આપણું મગજ જ છે. એટલે આપણે આપણી પોતાની જાતને જેવા કમાન્ડ આપીએ, જેવું વિચારીએ એવું આપણું લાઈફ બને, એવા આપણે બની શકીએ. એટલે માઇન્ડની પ્રોસેસ થોડીક જગલરી વાળી છે, પણ તમે મને શાંતિથી કનેક્ટ કરશો તો તમે સમજી શકશો કે એક માઇન્ડ શું કરે. કે માઇન્ડ એક વિચાર પ્રોડ્યુસ કરે. કોઈ પણ મનુષ્યના મગજમાં 60,000 વિચારો આવે છે. હવે આ 60,000 વિચારો બધા સારા હોય એ કોઈ કાળે પોસિબલ નથી, અને બધા વિચારોને આપણે સ્ટોપ કરી શકીએ એ પણ આપણા માટે શક્ય નથી. તો આપણે એ વિચારને કેવી રીતે એનાલિસિસ કરીને, એને સ્લીવ એનાલિસિસ કરીને કે ગાડીને સ્મૂથ લેવલના અને પોઝિટિવ વિચારો કઈ રીતે આપણે આપણા માઇન્ડને આપી શકીએ કે જેથી એ પિક્ચરની ભાષા સમજે છે તો એ પ્રમાણે આપણી લાઈફ બનતી જાય. એટલે માઇન્ડ એ વિચાર પ્રોડ્યુસ કરે છે. એ વિચાર એકચ્યુઅલી આપણે શબ્દ કે વાણીથી, આઈધર એના એક્શનથી આપણે એ આપણા કર્મમાં આવે છે. એ જ કર્મ આગળ જતા જતા આપણી હેબિટમાં આવે છે, આપણી ટેવ બને છે. જે ટેવ વારે ઘડીએ કરીએ એને ટેવ કહેવાય. જે ટેવ જતે દાડે આપણું કેરેક્ટર ડિફાઇન કરે છે. બિહેવિયર બને અને કેરેક્ટર ડિફાઇન કરે. એ કેરેક્ટર આપણી ડેસ્ટિની ડિફાઇન કરે. ડેસ્ટિની ઇઝ નથિંગ બટ આપણું જે આજનું લેવલ છે એ લેવલ એનાથી એક લેવલ અપ જાય, અને એ જ ડેસ્ટિની આપણું જે હોય એ જ લેવલના આપણને વિચાર પ્રોડ્યુસ થાય. હવે આ વિચારની સાયકલ આ જ રીતે ફરતી હોય. જો મારું લેવલ સારું હોય કે જો હું કોઈ સારી વસ્તુ બોલતો હોઉં તો 110% તમે બધા જ મારી સાથે સંમત હશો કે મને મગજમાં ખરાબ વિચાર ના જ આવતા હોય. એટલે મારા વિચાર જ અગેન મારી પ્રોસેસમાં આવે, વાણી વર્તનમાં આવે, બિહેવિયરમાં થાય, હેબિટ બને અને એ જ મારું લેવલ બનાવે. તો મારે શું કરવા મારા વિચારો સારા ના કરવા? એના માટે સારું વાંચન કરવું, સારા લોકોને મળવું, પ્રાર્થના કરવી. અને જે બધાને જ ખબર છે, હું કોઈ પણ એવી નવી વસ્તુ નથી કહેતો કે જે આપ સર્વને ખબર નથી, પણ એ જરૂર કહું છું કે જે આવું કરીએ તો આપણું લાઈફ ઘણું બેલેન્સ થઈ શકે. હવે મેં આપને 2 પિલર સમજાયા, તમે બધા બોલી શકો છો. પહેલો યસ શરીર, બોડી. બીજો માઇન્ડ, મન. ત્રીજો ટાઈમ. ટાઈમ ઇઝ અ વેરી પ્રેશિયસ પિલર ઓફ અવર લાઈફ. ટાઈમ એ આપણા જીવનનો બહુ જ અગત્યનો પિલર છે. બટ ટાઈમ ઇઝ મની. ટાઈમ એન્ડ ટાઈડ વેઇટ ફોર નન. જો સમય અને ભરતી કોઈની રાહ જોતા નથી. ટાઈમ જ પૈસો છે. ઇફ આઈ મેક માય ટાઈમ પાસ ધેન ટાઈમ વિલ મેક મી ફેલ. એટલે જો હું ટાઈમ પાસ કરીશ તો મને જીવનમાં ટાઈમ અસફળતા આપશે. એટલે ટાઈમ એટલું લિમિટેડ લાઈફ છે આપણી. 80 વર્ષનું અત્યારે એવરેજ લાઈફ, 70 વર્ષ 80 વર્ષની એવરેજ લાઈફમાં આપણા 23 થી
24 વર્ષ ઊંઘવામાં જતા રહે છે. આ રીતે આપણે એનાલિસિસ કરીએ ને તો આપણી પાસે 10 વર્ષ જ કામના હોય છે. 10 વર્ષમાં ફેમિલી લાઈફ ને બધું જ આવે છે. એટલે તમે એક રૂટ પકડો ને, ગોલ પકડો ને રૂટ પકડો તો એવું ખબર પડે કે એકચ્યુઅલી ટાઈમ જ જે છે જે મારી પાસે છે ને જેના હિસાબે હું લાઈફમાં કંઈક આગળ વધી શકું. અચ્છા, ટાઈમ માટે એવું કહેવાય છે કે એક સાલ, એક વર્ષની કિંમત જે ફેલ થયેલા વિદ્યાર્થીને પૂછો તો એ આપણને બહુ સારી રીતે સમજાઈ શકે. સેમ લેવલે એક મહિનાની કિંમત કોઈ માતાને પૂછો કે જેણે પ્રીમેચ્યોર બેબીને જન્મ આપેલો હોય. એક વીકની કિંમત વીકલી મેગેઝિનના એડિટરને પૂછો કે જેને કેટલું કમ્પાઇલેશન કર્યું હોય, કલેક્શન કર્યું હોય, રાઇટિંગ કર્યું હોય, એના એડિટિંગ પછી એક લેખ પબ્લિશ થાય ને એક વીક પછી આપણા ઘરે આવે. એક દિવસની કિંમત જે રોજ મજૂરી કરતા મજૂરને પૂછો કે આજે એને રોજી નથી મળી તો સાંજે એના ફેમિલીને કે કાલે એના ફેમિલીને શું ખવડાવશે. એક કલાકની કિંમત કોઈ પ્રેમીને પૂછો કે દોસ્તોને પૂછો કે એક કલાક મળવાથી લાઈફમાં કેટલા સ્ટ્રેસ ઓછા થઈ જાય છે. સેમ લેવલે એક મિનિટની કિંમત કોઈ ફ્લાઇટ ચૂકી ગયેલા, ટ્રેન ચૂકી ગયેલા, બસ ચૂકી ગયેલા મુસાફરને પૂછો તો એ આપણને એનાથી વધારે સમજાઈ શકે. એક સેકન્ડની કિંમત કોઈ એક્સિડન્ટમાંથી બચેલા માણસને પૂછો કે જેને જિંદગીભર યાદ હોય કે ભાઈ ઉપરવાળાની મહેરબાનીથી કે મારા સારા કર્મોથી આ એક સેકન્ડના હિસાબે હું નવી લાઈફમાં આવી ગયો છું. અને એક મિલી સેકન્ડની કિંમત કોઈ ઓલિમ્પિકના ચેમ્પિયનને પૂછો કે એક મિલી સેકન્ડના હિસાબે એ એનો બ્રોન્ઝ કે સિલ્વર ખોઈ બેસે છે કે જેની 4 વર્ષની 18 કલાક 20 કલાકની મહેનત એ એક મિલી સેકન્ડના હિસાબે ફેલ થાય છે. આજે કોઈ પણ દુનિયાનો ગમે તેટલો અમીર માણસ હોય, સક્સેસફુલ માણસ હોય, સેલિબ્રિટી હોય, પણ અત્યારનો જે 5 વાગ્યાને 19 મિનિટનો ટાઈમ છે એ ક્યારેય પણ 5 વાગ્યાને 17 મિનિટનો ટાઈમ પહેલાનો કોઈ પણ ટાઈમ કે આ 19 મિનિટ પહેલાનો ટાઈમ ક્યારેય ખરીદી શકતો નથી. એટલે આપણે બધાએ સમજવું રહ્યું કે મફતિયું ઇન્ટરનેટ, ગપ્પા મારવા, પછી કાલે કરીશું એવું પ્રોકાસ્ટિંગ કરીને આપણી લાઈફ આપણી જાતે જ આપણે બગાડી રહ્યા છે. હવે 3 પિલર્સ થયા, એક બોડી, માઇન્ડ અને ટાઈમ. કદાચ થોડુંક મને લાગે છે થોડું સિરિયસ ફેસ જતું હોય તો એક નાનો જોક્સ કહી લઉં. એક સ્કૂલમાં એક છોકરો મોડો આવે છે, બહુ જ ઓબિડિયન્ટ છોકરો હોય છે, આજ્ઞાકારી છોકરો હોય છે. તો ટીચર એમને એવું કહે છે કે ભાઈ તારે કેમ આજે રમેશ મોડું થઈ ગયું? એટલે રમેશ ટીચરને કહે છે સાહેબ મારે આજે એટલા માટે મોડું થયું કારણ કે સાઇન બોર્ડ મને નડ્યું. કે શેનું સાઇન બોર્ડ? તો સવારે સ્કૂલની બહાર આગળ એક સાઇન બોર્ડ લગાડેલું હતું, સ્કૂલ અહેડ ગો સ્લો, એટલે હું ધીમે ધીમે આવ્યો. અગેન આપણને આ ટાઈમ અને આજ્ઞાકારિતાના લીધે આ વસ્તુ ભગવાને આપણને બુદ્ધિ સાથે આપેલી છે. 5 કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિયમાં આ બુદ્ધિ છે કે આપણે સમજવું રહ્યું કે આ વસ્તુ ક્યાં લાગુ પડે, આજ્ઞા ક્યાં લાગુ પડે એ આપણી બુદ્ધિથી જ આપણે કામ કરવાનું છે. કારણ કે સબસે બડા રોગ ક્યાં કહેંગે લોગ. હવે ચોથો પિલર એ સંબંધ, રિલેશન. હવે સંબંધમાં બહુ જ જરૂરી છે કે ભાઈ સંબંધમાં એવું કહી શકાય કે ઉંમર અને જિંદગીમાં શું ફરક છે. ઉંમર એ એક ખાલી ને ખાલી નંબર છે. સમજો કે 44 યર્સ, મારી ઉંમર 44 યર્સ. અને લાઈફ એ એક ક્ષણે હું સ્માઇલ અને એન્થુઝિયાઝમ સાથે કેવી રીતે જીવી શકું, ધેટ ઇઝ લાઈફ. એટલે સંબંધો સાચવવા માટે પણ મારે સ્માઇલ અને ઉત્સાહ રાખવો જ પડશે. જેમ કે એક સ્ટોરી કહું, રામ અને રાવણ જ્યારે મરી જવા આવ્યા, રામ ભગવાને એમને યુદ્ધમાં પરાસ્ત કર્યા અને એ મૃત્યુ પામવા આવ્યા, ત્યારે રામ ભગવાનને રાવણે પૂછ્યું કે હું ઉંમરમાં તમારાથી મોટો છું, બુદ્ધિમાં કે મારા અસ્ત્ર શસ્ત્રથી હું તમારાથી બધું છું, બુદ્ધિમાં પણ મોટો છું, બળ વૈભવ બધી રીતે મોટો છું, તો હું કેમ તમારાથી હાર્યો? તો રામ ભગવાને એમને એક જ જવાબ આપ્યો. એના રીઝન 2 છે. એક કે તમારો પાથ ખોટો હતો, તમારો સંગ ખોટો હતો,
તમારી ડિઝાયરનેસ, તમારી ઈચ્છા ખોટી હતી અને તમારા સંબંધો તમારા ભાઈ જોડે બરોબર નતા. વિભીષણજી સાચા પાથ ઉપર હતા અને એ વિભીષણજીના હિસાબે તમે એક્સપાયર થયા. હવે એ જ વસ્તુ છે કે આપણે એટલા સંબંધો ડેવલપ કરવા કે જેથી આપણા ઘરના કે આપણા અંગત લોકો તો આપણને હેલ્પ કરે જ અને આપણે પણ એમને હેલ્પ કરીએ, પણ આખી સોસાયટી કે સમાજ કેમ આપણને હેલ્પ ના કરે જો આપણે સારા રહીએ તો? કારણ કે બધાને પોતપોતાના લેવલે આપણે આપણી લીટી આગળ લાવવાની છે, બીજાની લીટી ભૂસવાની નથી. તો ભૂસ્યા વગર આપણે કેવી રીતે આગળ આવીને સમાજને કે બધાને હેલ્પ કરી શકીએ? અને જો આપણા સંબંધો આપણે લીટી ભૂસતા ના હોઈએ તો ડેફિનેટલી સારા જ રહે. હવે આ સંબંધોના કેસમાં આપણે શું કહી શકીએ? ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં એવો સર્વે થયો છે કે કોઈ પણ સારો માણસ કે કોઈ માણસ જે સારો હ્યુમન બિંગ કે માનવતાની દ્રષ્ટિએ જેન્યુન એથિકલ માણસ થઈ શકે એ માણસના સક્સેસના રેશિયો 84% થાય છે. એટલે અગેન સક્સેસ થવા માટે તમારે તમારા કોર સબ્જેક્ટમાં તો થોડુંક જ નોલેજની જરૂર છે અને ઓલરેડી આપણું માઇન્ડ તો 500 કરોડ બુક વાંચી શકે છે, મોઢે રાખી શકે છે. એટલે સારા હ્યુમન બિંગ થઈ જઈશું તો આપણે આપણા ગોલ ઓટો મોડમાં કે આપણા પર્પઝ ઓટો મોડમાં આપણે સોલ્વ કરી શકીશું. ઓકે, હવે એક સ્ટોરી કહું. એક નાનો બાળક એના પપ્પા જોડે ધાબે જાય છે અને પતંગ ચડાવે છે. પતંગ જ્યારે ચડાવે છે તો પવનના હિસાબે પતંગ ઉપર જતો રહે છે. એ બહુ ખુશ થઈ જાય છે અને એના પપ્પાને કહે છે કે હજુ ઉપર જવા દો. એટલે એના પપ્પા ફૂલ દોરી છોડી લે છે. પછી કહે છે હજુ ઉપર જવા દો. તો એના પપ્પાને કહે છે કે હજુ ઉપર જવા માટે હું આ દોરી તોડી કાઢું છું, ફિરકી પતી જવા આવે છે તો. પણ એ દોરી તોડે છે તો એના પપ્પા કશું કહેતા નથી અને એને કહે છે હા બેટા તને જે ઠીક લાગે તે કર. અને એ દોરી તોડી કાઢે છે. ધીરે ધીરે પતંગ જે હાઈટ પર ચડેલો હતો કે જે હાઈટ પર ચકતો હતો એ હાઈટ થી નીચે આવી જાય છે. હવે એ રડવા માંડે છે. એના પપ્પા એને પૂછે છે કેમ બેટા તું કેમ રડે છે? તો છોકરોને એના પપ્પા કહે છે અને છોકરો એમને કહે છે કે આપણો પતંગ ઉપર જવાના બદલે નીચે ઉતરી ગયો, તો હવે આપણે શું કરીશું? અને પપ્પા એને કહે છે કે આપણે બીજો પતંગ ચગાવીશું. પણ આમાં તો આપણે શીખવાનું એ જ છે બેટા કે આ પતંગ જે છે અને આપણે બધાએ આમાંથી આ જ શીખવાનું છે, મોરલ ઓફ ધ સ્ટોરી, કે આ પતંગ છે જે આ પતંગ છે એ પતંગ એ આપણે પોતે છીએ અને દોરી જે છે એ આપણા રિલેશન્સ છે, સંબંધ છે. હવે જ્યાં સુધી આપણા રિલેશન્સ એટલે કે દોરી પતંગની જોડે એટેચ છે એટલે આપણી જોડે એટેચ છે ત્યાં સુધી આ બધા જ પતંગ અને દોરી સંબંધ અને આપણે એ સોસાયટીની જોડે સારી રીતે રહી શકીએ છીએ. એટલે કહેવાની જાત કે કહેવાની વાત એક જ છે કે આપણે આપણી જાતે આપણા પોતાના સારા ભાઈબંધ થઈએ તો આપણે નક્કી કરીએ કે આપણે કોઈ દિવસ કોઈનું ખરાબ નહીં કરીએ. કોઈનું સારું થતું હશે તો 100% કરીશું, અધરવાઇઝ ભગવાનને પ્રાર્થના કરીશું. તો આપણા પોતાના સંબંધો બધાની જોડે બહુ જ સારી રીતે રહી શકે અને આપણા રિલેશન સારા તો અગેન આપણે 84% સક્સેસફુલ માણસ છીએ. ઓકે, હવે પાંચમો પિલર, ફિફ્થ પિલર ઓફ લાઈફ, કામ, કાર્યક્ષેત્ર, પ્રોફેશન, વર્ક, ફિલ્ડ. હવે આપણે જે પણ કામ કરીએ છીએ, હું સ્ટુડન્ટની વાત કરું તો એ લોકો ભણે છે, કોઈ સ્ટુડન્ટની એવરેજ 75% છે તો એણે કોઈ ક્લાસના ટોપર 95% વાળા માણસ જોડે કોમ્પિટિશન કરવાની જરૂર નથી. કારણ કે આપણે આપણી પોતાની જાતે જ કોમ્પિટિશન કરવાની છે કે આપણી પોતાની કોમ્પિટિશન આપણી જાત સાથે જ છે કે હું 75% લાવી શકું છું તો મારો કોઈ ભાઈબંધ 95% લાવે છે તો હું એની પાસેથી શું શીખું અને હું મારી જાતે 75 ના હિસાબે કેટલું વધારે આગળ આવી અને 80 કે 85% લાવી શકું કે હું મારી લાઈફ આ લેવલથી એક લેવલ કે બે લેવલ કે વોટ એવર આપણું જે ડિસિઝન હોય કે આપણો પાવર હોય એ કયા લેવલે અપગ્રેડ કરીને આપણે આપણું જીવન સુધારીએ, આપણા મમ્મી પપ્પા ભાઈ બધાના લેવલે એક મિસાલ બની શકીએ
એટલે કહેવાનો ભાવાર્થ એવો છે કે જે પ્રોફેશનમાં આપણે હોઈએ એ પ્રોફેશનમાં આપણે રોજ જે 20 મિનિટથી 30 મિનિટ, અને છોકરાઓ જે ભણતા હોય સ્ટુડન્ટ્સ, પર્ટિક્યુલરલી સ્ટુડન્ટ્સ માટે 2 થી 6 કલાકનો કોર ટાઈમ પોતપોતાની સ્માર્ટનેસની સાથે આપવો જ રહ્યો. અને આપણે ઘણીવાર એવું કરતા હોઈએ છીએ કે મહેનત ઘણા લોકો બહુ જ કરે છે, પણ એ હાર્ડ વર્ક કરે છે, એમણે સ્માર્ટ વર્ક કરવું પડશે. કારણ કે અત્યારનો જમાનો અગેન સ્માર્ટ વર્કનો છે કે તમે ટેકનોલોજીના લીધે કઈ રીતે ઓછા ટાઈમમાં વધારે કનેક્શન આપી શકો. જેમ કે આજે આ જ પ્લેટફોર્મ પરથી ટેકનોલોજીના લીધે અમદાવાદમાંથી હું બોલું છું ને ક્યાં સુધી સંભળાય છે કે જે પહેલાના જમાનામાં અશક્ય લાગતું હતું, અત્યારે આનાથી પણ વધારે ટેકનોલોજી છે. એટલે ટેકનોલોજીના યુઝથી કઈ લેવલે તમે તમારી કોઈ પણ સેવા કે કોઈ પણ વસ્તુ કરી શકો. હવે જેમ કે એક બીજું ઉદાહરણ આપું કે ધોની, MS ધોની સાહેબ, એ એના હેલિકોપ્ટર શોટ માટે ફેમસ છે. હેલિકોપ્ટર શોટ અત્યારની ટેકનોલોજીમાં આખી દુનિયામાં ખબર છે કે કેવી રીતે કરાય, પણ એની પેશન છે કે એનો આર્ટ છે કે એ શોટ આટલી ટેકનોલોજીમાં બધા જ વર્લ્ડના ધુરંધર બેટ્સમેનોને ખબર છે તોય એ ધોની જેવો એ શોટ મારી શકતા નથી. કેમ? કારણ કે એને એનું કાર્યક્ષેત્રમાં એની પેશન, એની ક્રિએટિવિટી, એની આઈડેન્ટિટી આ હેલિકોપ્ટર શોટને લીધે કરેલી છે. એ સિવાય એણે એની બીજી આઈડેન્ટિટી એક કુલ મેન તરીકે કરેલી છે કે લાઈફને એક લેવલે એવું કહી શકાય કે ધોની ગમે તેટલા સ્ટ્રેસમાં હોય તોય બેલેન્સ હોય છે. જ્યારે ઇન્ડિયાના ઘણા કેપ્ટનો અત્યાર સુધીની હિસ્ટ્રીના એ તરત જ સ્ટ્રેસમાં આવી જાય છે એમની ઓરિજિનાલિટીમાંથી કે એમની નેચરલ એમની સ્ટ્રેન્થમાંથી એ લોકો લો ફીલ કરતા થઈ જાય છે અને અગેન ઇન્ડિયા બહુ જ માર્જિનથી હારે છે. એટલે આ મેચમાંથી પણ આપણે આવું જ શીખવાનું છે કે હાર જીત તો જીવનનો પાર્ટ જ છે. જ્યાં સુધી આપણે હારને પચાવી નહીં શકીએ ત્યાં સુધી આપણે જીતની મજા નહીં ચાખી શકવાના. એટલે હાર જીત તો ભલે થતી રહે, પણ આપણે એમાં સ્ટેબલ કેવી રીતે રહી શકીએ. હવે શું હાર્યો કશો વાંધો નહીં, હવે હું શું કરી શકું કે જેથી હું આગળની મેચમાં મારું સારું પરફોર્મન્સ આપી શકું અને આની આ જ ભૂલ અગેન હું ના કરું. જેમ વિરાટ કોહલી તો રેગ્યુલારિટી માટે ફેમસ છે, ઇવન પેશન માટે ફેમસ છે કે આટલી પેશનેટ વસ્તુ કન્સિસ્ટન્સી માટે કે આટલા શોર્ટ સ્પાનમાં ઘણી વખત એવા માર્કેટમાં એનાલિસિસ થયેલા છે ને કહેવામાં આવે છે કે સચિન તેંડુલકરનો રેકોર્ડ કોઈ તોડી શકે તો એમાં એક વિરાટ કોહલી સાહેબનું નામ આવે છે. હવે એની પેશન, સવારે વહેલા ટાઈમસર ઉઠવું, કન્સિસ્ટન્સી રાખવી, ખાવા, ડાયટ બધામાં એકદમ ડેસ્પરેટ થઈને ફોલો કરવું. હવે આ બધું આપણે એ લોકોના 1% પણ કરીએ તો આપણે જે લેવલે ઊભા છીએ કે જે આપણે ભણતા છોકરાઓ માટે કહું, જોબ કરતા લોકો માટે કહું કે બિઝનેસ કરતા લોકો માટે કહું, અને જે શાંતિથી રિટાયરમેન્ટમાં જે જીવે છે એ લોકોની વાત કરતા હોઈએ, ફ્રેન્ડ્સની વાત કરતા હોઈએ, તો જે લેવલ છીએ એ લેવલથી કંઈક ને કંઈક આપણી લાઈફને અપગ્રેડ કરીને આપણે આપણું સારું કરી શકીએ અને એના લેવલે સમાજને સારું આપી શકીએ. હવે છેલ્લો પિલર જે છે ચેરિટી. ચેરિટી એટલે સેવા. શ્રીમદ ભગવદ ગીતામાં કહેલું છે કૃષ્ણ ભગવાને કે ભાઈ ખાલી હાથ આયા હૈ, ખાલી હાથ જાના હૈ. આપણી પાસે માત્ર ને માત્ર આપણું કર્મ જ છે. આપણે આપણા કર્મને કેટલું પરફેક્ટ કરીને, કેટલું ઇનપુટ આપીને 100% આપી શકીએ, અને 100% આપ્યા પછી આપણી પાસે, એટલે કે 100% આપવા પૂરતું પણ આપણી પાસે ખાલી ને ખાલી પ્રયત્ન છે. પ્રયત્ન અગેન હાર્ડ વર્ક વિથ સ્માર્ટનેસ, આઈધર સ્માર્ટ વર્ક, આઈધર કોમ્બિનેશન કે બંનેનું યોગ. સ્માર્ટ વર્ક અને હાર્ડ વર્કનો યોગ એટલે આપણું પ્રયત્ન એ કેવી રીતે આપણે કરી શકીએ કે જેથી આપણને આપણી લાઈફમાં જે કામ માટે આપણે પ્રયત્ન કરતા હોઈએ એ કામ ઘણું સારી રીતે કરી શકીએ.
કે બીજા જે રીતે કરતા હોય એના કરતા મારે કોઈ પણ કામ અલગ રીતે કરી શકું. મહાન એ નથી કે જે માણસ અસામાન્ય કામ કરે છે. સાંભળજો ધ્યાનથી, મહાન એ નથી કે જે માણસ અસામાન્ય કામ કરે છે. મહાન એ પણ છે કે જે માણસ સામાન્ય કામ અસામાન્ય રીતે કરે છે. અગેન, સામાન્ય કામ અસામાન્ય રીતે કરે છે. એટલે કે આપણે જે કામ કરીએ એ બીજા જણે કર્યું હતું, એણે કેમ આવું કર્યું હતું, એની રૂટમાં જઈ એને હું શું કેવી રીતે સારું કરી શકું, અને એમાં મારા ડ્રોબેક શું છે અને એમાં મારા પ્લસ પોઈન્ટ શું છે, કે એમાં મારી વીકનેસ શું છે અને એમાં મારી સ્ટ્રેન્થ શું છે. તો એ બંને અંદર આપી અને એને કેવી રીતે સરસ રીતે રિપ્રેઝન્ટ કરી અને એક્સિલન્ટ લેવલે કે બેસ્ટ લેવલે કરી શકું, તો એ મારું કામ કર્મ ઘણું સારું રિઝલ્ટ આપે, કે મને મારી લાઈફ બેલેન્સ કરવામાં ઘણા લેવલે હેલ્પ કરે. પણ કર્મનો સિદ્ધાંત અલગ કહે છે કે આપણા ઘણા કર્મ એવું કહેવાય છે 80-20 પ્રિન્સિપલ ઉપર લાઈફ ચાલે છે. 80% ઘણા કર્મો એવા હોય છે કે હું 80% આપું અને રિઝલ્ટ મને 20% મળે, અને ઘણા કર્મ કે સ્માર્ટ કામ એવા હોય કે જેમાં મેં 20% આપ્યું અને રિઝલ્ટ 80% મળે. પણ આ કર્મના સિદ્ધાંતમાં મને કે તમને કે એવું કોઈને ખ્યાલ નથી કે આ મારું કયું કર્મનું ફળ છે. એટલે આપણા પાસે આજની તારીખમાં એક જ ઓપ્શન છે કે જે કામ કરીએ એ સારી રીતે કરીએ, નીતિમત્તા પ્રામાણિકતાથી કરીએ અને આપણે આપણું બેસ્ટ આપીએ. અને ઈમાનદારી અને કેરેક્ટર એ મૂળભૂત પાયાના અત્યારની જરૂરિયાત છે. એ બંને વગર અત્યારનું જે દુનિયા છે એ આવા જ માણસોની તલાશમાં છે કે જે નીતિમત્તા પ્રામાણિકતાથી કામ કરે છે. અને ભગવાન પણ એને જ સપોર્ટ કરે છે કે જે પોતાની જાતને પૂરેપૂરો સપોર્ટ કરે છે અને સાચા રસ્તે જાય છે. હવે સેવા કરવા માટે બહુ બધા પેરામીટર હોય છે. તમે તનથી સેવા કરી શકો, મનથી સેવા કરી શકો, ધનથી સેવા કરી શકો અને સમય આપીને પણ સેવા કરી શકો. આ માતૃશ્રી ફાઉન્ડેશન પણ આ જ રીતે આ એક સેવા જ કરે છે. જે સેવા એ પોઝિટિવ જિંદગીના પ્લેટફોર્મથી કરાવે છે. હું પોઝિટિવ જિંદગીનો એક પ્રાઉડ મેમ્બર છું. હું પણ એ સેવાનો કોઈક અંશે ક્યાંક ભાગ છું. એટલે આપણી પાસે બહુ જ બધા ઓપ્શન છે કે આપણી સર્વિસ લાઈફ, આપણી જિંદગીથી મૃત્યુ વચ્ચેની સફર, ઇટ મીન્સ કે આપણી સર્વિસ લાઈફમાં આપણે અહીંયાથી જે પણ લીધેલું છે એ બધું જ અહીંયા મૂકીને જ જવાનું છે. આપણે બધાએ જ જોયું છે, સાંભળ્યું છે કે ભાઈ સિકંદરે ખાલી હાથે જ ગયો હતો. એટલે લોજિક એવું જ છે કે અહીંયાથી જતા પહેલા આપણે આપણા ફેમિલીને, સમાજને શું આપી શકીએ, દેટ ઇઝ ચેરિટી, સેવા. અને સેવા કરવાથી શું થાય છે એ બધાને ખબર છે કે સેવા કરવાથી આપણને આનંદ અને શાંતિ મળે છે. ભૌતિક સુખ માટે સમજો કે હું એવું વિચારું કે ભાઈ મારી જોડે મર્સિડીઝ બેન્ઝ હોય, તો મર્સિડીઝ બેન્ઝ મારી પાસે 5 વર્ષ પછી આવી જાય તો મને એ 9 દિવસ જ સુખ આપે. એવું આપણા પૂર્વજોએ કહેલું છે, વડવાઓ કહીને ગયા છે, 9 દિવસ. તો એ 9 દિવસ સુધી જ સુખ આપે. ઇટ મીન્સ કે 9 દિવસ, ઇટ મીન્સ કે એ એક ક્ષણિક પૂરતું હોય છે. ઇટ ઇઝ નોટ એટ ઓલ પરમેનન્ટ, કે એ કાયમી નથી. એટલા માટે સેવા જે નિસ્વાર્થ ભાવે કે કોઈ પણ પર્પઝ વગર તમારું એક લેણું, જેમ ભૂમિને પણ આપણે કંઈક લેણું આપવું પડે છે, ભૂમિપૂજન કરવું પડે છે, નૈવેદ્ય કરવું પડે છે, એવી રીતે દરેક મનુષ્યનો એક એકચ્યુઅલી અનિવાર્ય અંગ છે કે અનિવાર્ય પાર્ટ છે કે તેમણે કોઈના કોઈ લેવલે સેવા કરવી જોઈએ. એટલે સેવા કરવાથી જે આનંદ અને શાંતિ મળે છે એની કોઈ લેવલે કમ્પેરિઝન પૈસાથી થઈ શકે
એવી શક્યતા જ નથી. અને એની કમ્પેરિઝન કરવામાં એકચ્યુઅલી આપણે આપણી જાતને ખોટી પુરવાર કરીએ કે ખોટા રસ્તે જઈએ છીએ. એટલે એ જે કરે છે એને જ ખબર છે કે એનાથી આનંદ શું છે, એનાથી વસ્તુ શું છે. હવે પરિવાર અને સમાજને એ પ્રોત્સાહિત કરે. સમજો કે આવું કોઈ માતૃશ્રી ફાઉન્ડેશન આવું કામ કરે છે કે જેનાથી બીજા ફાઉન્ડેશન, એનજીઓ બોટાદવાળા જે કરે છે, રાજેશભાઈ મેનેજમેન્ટ લોકો, એ જે કરે છે એનાથી બીજા લોકોને પ્રેરણા મળે, એ લોકો આવું કરવા પ્રેરાય. જેના હિસાબે આ સમાજમાં જે સમાજ ટકી રહ્યો છે એ આવા જ લોકોના હિસાબે ક્યાંક ને ક્યાંક એમના ઇનપુટ્સ, એમની મહેનત, એમનું તનનું, ધનનું, મનનું, સમયનું ઇન્વેસ્ટમેન્ટ જે આ બધા પાસામાં થાય છે એના હિસાબે આ દુનિયા ટકી રહી છે. હવે એક નાની સ્ટોરી કહું કે એક છોકરી હતી, એ એક રેસ્ટોરન્ટમાં આઈસ્ક્રીમ ખાવા જાય છે. રેસ્ટોરન્ટ બહુ જ મોંઘી અને ફેમસ હતી. છોકરી ફાઇનાન્શિયલી ગરીબ હતી પણ દિલની એટલી બધી અમીર હતી કે એ ત્યાં જઈને વેઇટરને પૂછે છે કે ભાઈ આઈસ્ક્રીમ કેટલા રૂપિયાનો છે સાહેબ, મોટો આઈસ્ક્રીમ? તો એ કહે છે 15 રૂપિયા. પછી એ પૂછે છે અને એ પહેલા એના ખિસ્સામાં પૈસા જોવે છે. પછી એ ફરીથી પૂછે છે કે આનાથી નાનો આઈસ્ક્રીમ કેટલા રૂપિયાનો? તો કે 12 રૂપિયા. પછી ફરીથી પૂછે છે કે એનાથી નાનો આઈસ્ક્રીમ કેટલા રૂપિયાનો? તો કે 10 રૂપિયા. પછી એ પેલા વેઇટરને એ છોકરીના કપડા અને એની પ્રેઝન્ટેશનના હિસાબે ગુસ્સો આવી જાય છે. એ એને નિગ્લેક્ટ કરે છે. પછી છોકરી એને રિક્વેસ્ટથી કહે છે વેઇટર સાહેબને કે સાહેબ મને મીડિયમ 12 રૂપિયાનો આઈસ્ક્રીમ આપજો. અને વેઇટર સાહેબ એમને 12 રૂપિયાનો આઈસ્ક્રીમ આપે છે. એ છોકરી પ્રેમથી આઈસ્ક્રીમ ખાઈને જાય છે. ઇન બિટવીન એટલી મોંઘી રેસ્ટોરન્ટ હતી કે જેમાં બહુ જ બધા પોશ લોકો, પૈસાવાળા લોકો હતા. એટલે વેઇટર બાકીના બધાને સર્વિસ આપતા પછી એ છોકરી આઈસ્ક્રીમ ખાઈને જાય છે, એના ટેબલ ઉપર જાય છે. તો એ છોકરીએ 15 રૂપિયા મૂક્યા હોય છે ત્યાં. વોટ ઇઝ ધ મોરલ ઓફ ધ સ્ટોરી? કે એ છોકરી આટલી ગરીબ થઈને વેઇટરને 3 રૂપિયા મળે એના હિસાબે 12 રૂપિયાનો આઈસ્ક્રીમ ખાય છે. અને એ એક લેવલનું એને ખબર છે કે એની સર્વિસનું હું એને કંઈ આપીને જઉં છું કે જે એક લેવલની બહુ મોટી ચેરિટી કહેવાય. આ જ આપણે લોકોએ કરવાનું છે. કારણ કે આ આપણે જ્યારે પણ આવું જ કરીશું, આપણી પાસે જે હોય એનાથી બીજાને શક્ય તેટલું ખુશ કરવું. બાકી તો 1000 હાથવાળો આપણી પાસે બેઠેલો જ છે. એટલે આપણે આ જે રીતનું કામ ચેરિટીમાં કરીએ તો આપણું લાઈફનો પર્પસ ફૂલફિલ થાય. આપણા બાકીના પિલર્સ એ એક એનર્જાઇઝથી થાય કે બાકીના બધા જ પિલર્સનો મેઇન બેઝ શરીર છે, જેના થકી આ બધા પિલર્સ કામ કરે છે. પણ સેવા થકી આ બધા પિલર્સ રૂટીનમાં રહે છે. એટલે આપણા 6 પિલર્સ ને હું ફરીથી સમઅપ કરું તો પહેલો પિલર શરીર, બોડી. બીજો પિલર મન, માઇન્ડ. ત્રીજો પિલર ટાઈમ, સમય. ચોથો પિલર યસ, ઓકે. ચોથો પિલર રિલેશન, સંબંધ. પાંચમો પિલર પ્રોફેશન, ફિલ્ડ, કાર્ય, વર્ક. અને છઠ્ઠો પિલર ચેરિટી, સેવા. આ 6 પિલરનું લાઈફમાં આપણે સ્ટ્રગલ કરતા હોઈએ છીએ. લાઈફ એ અગેન એક ખેલ છે, ગેમ છે. કહેવાય છે ને, મેરી જંગનું ગીત છે ને, જિંદગી હર કદમ એક નઈ જંગ है, जीत जाएंगे हम, जीत जाएंगे हम, तू अगर संग है, जिंदगी हर कदम એક નઈ જંગ है. એટલે આ 6 પિલરને, જે પિલર આપણો વીક હોય
બોડી વીક છે તો બોડી માટે વધારે ટાઈમ આપો, એના માટે વધારે ફોકસ કરો, એના માટે વધારે વસ્તુ કામ કરો કે જેથી આપણા 6 પિલરના ફાઉન્ડેશન ઇનબેલેન્સ ના રહે, કે લાઈફ આપણી ઇમ્બેલેન્સ ના થાય. ઉદાહરણ આપું તો સુશાંત સિંહ રાજપૂત, આ 6 પિલરનું તમે તમારી રીતે હવે એક્સપર્ટ છો, એનાલિસિસ કરજો કે ભાઈ એમને આવું સ્ટેપ કેમ લેવાની જરૂર પડી. કદાચ જરૂર હતી? બધાનો જવાબ હશે 110%, શોર્ટ જરૂર નથી એની. પણ આ જ લાઈફ છે કે હાઉ વી કેન બેલેન્સ અવર લાઈફ વિથ ધ બેઝ ઓફ 6 પિલર્સ. આપણા આ 6 પિલર્સના ફાઉન્ડેશન એકદમ જોરદાર હોય કે જેથી આપણે એકદમ એનર્જેટિક, આપણે ઉત્સાહથી, સ્માઇલથી જીવી શકીએ. સ્માઇલ અને ઉત્સાહ એ લાઈફની સૌથી મોટી વસ્તુ છે. અને સફળતાને ડિફાઇન કરીએ તો સફળતા એટલે શું છે? મારી સાઈડથી હું સફળતાને એક લાઈનમાં ડિફાઇન કરું તો એના 3 નાના ટોપિક આવે. કાયમની મુસ્કાન, કે જે ક્યારેય હલે નહીં, કે ડગમગું ના થાય. કાયમની મુસ્કાન, અડગ અડગ ડગી ના જાય તેવો અડગ આત્મવિશ્વાસ. કાયમની મુસ્કાન, અડગ આત્મવિશ્વાસ. અને જીવન, લાઈફ પ્રત્યેનો, જીવન પ્રત્યેનો નિડર, ભય વગરનો દ્રષ્ટિકોણ. કામ પ્રત્યેનો દ્રષ્ટિકોણ, ભય વગરનો. એટલે કાયમની સ્માઇલ, મુસ્કાન, અડગ આત્મવિશ્વાસ અને જીવન પ્રત્યેનો દ્રષ્ટિકોણ, નિડર દ્રષ્ટિકોણ. ઓકે, આવું આ બધા માટે જ ભગવાન એટલા માટે જ એવું કહેતા હોય છે કે ભાઈ તમને તમારી તાકાત કે ઓકાત પ્રમાણે જ હું આપું છું. પણ આપણું થિંકિંગ બદલાતું નથી. આ કોવિડે આપણું થિંકિંગ બદલી કાઢ્યું કે ભાઈ લાઈફને પેરામીટરમાં પહેલા શરીર બહુ અગત્યની વસ્તુ છે, તમારી ઇમ્યુનિટી બહુ અગત્યની વસ્તુ છે. એની પહેલા જ્યારે અર્થક્વેક આવ્યો તો ત્યારે ખબર પડી કે ભાઈ કઈ રીતની શું છે. એટલે બધા જ જે આ બધા નેચરલ કેલિમિટીઝ આવે કે મેઇન મેડ કેલિમિટીઝ આવે એમાંથી આપણે આજ શીખવું રહ્યું કે આપણે, ભગવાન એવું કહે છે ભગવાન इंसान से कहता है तू वो करता है जो तू चाहता है मगर होता वो है जो मैं चाहता हूं. तू वो करता है जो तू चाहता है मगर होता वो है जो मैं चाहता हूं. अब तू करना शुरू कर वो जो मैं चाहता हूं तो होगा वो जो तू चाहता है. એટલે કે આપણે બધાનું સારું કરવું, સારું વિચારવું તો એ જ થાય કે જે ભગવાને ધાર્યું હોય. અને ભગવાન આપણને આપણી ઓકાત કરતા હંમેશા ઓછું જ્યારે પણ આપે ત્યારે એ જ સમજવાનું કે એને ખબર જ છે કે મારી લાયકાત શું છે. અને કદાચ એ બીજી વખત વિચારતા હોય કે ભાઈ મારા માટે આ બરોબર નથી એટલે એમણે એવું આપેલું છે. એટલે આપણે સમર્પણ કરી કાઢવાનું. ફેલ થયા, નાસીપાસ થયા તો ભગવાનને જે મંજૂર હશે એ સાચું જ છે. અને એના સિવાય આપણી પાસે કોઈ ઓપ્શન પણ નથી. સુસાઇડ કરવાનું કે દુઃખી થવાનું, રડવાનું એ બધા કાયરના કામ છે. આપણને આ જિંદગી મળેલી છે, મનુષ્ય જન્મ 84 લાખ યોનિ પછી મળે છે. એ જન્મને સાર્થક કરવા માટે અને હસતા હસતા કહું તો આ જન્મમાં સુસાઇડ કરીએ તો આવતા જન્મે ફરીથી 15 વર્ષ 20 વર્ષ ભણવું પડે, બહુ બધા કામો કરવા પડે, ફરીથી હેરાન થવું પડે. તો આ જ જન્મમાં કેમ આપણે સાર્થકનેસ ના લાવીએ? એટલે હું મૌલિક ચોકસી ફરીથી એકવાર માતૃશ્રી ફાઉન્ડેશનનું, રાજેશભાઈ ચૌહાણ સાહેબ, મેનેજમેન્ટ, ટીચર્સ, સ્ટુડન્ટ્સ, પેરેન્ટ્સ અને પોઝિટિવ જિંદગી જે માત્ર ને માત્ર વાત પર નહીં, એથિક પર ને કામ પરફેક્શન ઉપર કરે છે સમાજમાં પોઝિટિવિટી ફેલાવવા માટે, એનો પ્રાઉડ મેમ્બર તરીકે હું બહુ ગર્વ અનુભવું છું. અને મને સાંભળતા મારા ફ્રેન્ડ્સ, રિલેટિવ્સ, મારા આજ્ઞાકારી વડીલો બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું કે તમે મને બહુ જ ધ્યાનથી, શાંતિથી સાંભળ્યો. અને આ 6 પિલર્સ ઓફ લાઈફ માટે તમારે કોઈ પણ જાતની ક્વેરી હોય કે તમારા માઇન્ડમાં કંઈ પણ આના વિશે થોડુંક વધારે જાણવું હોય
તો તમે માતૃશ્રી ફાઉન્ડેશન જે ફેસબુક પેજ પર લાઈવ છો એ પેજ પર પણ તમે કોઈ તમારી ક્વેરી નાખી શકો છો. પોઝિટિવ જિંદગીના ફેસબુક પેજ પર પણ તમે નાખી શકો છો. અને મારું મૌલિક ચોકસી પર્સનલ ફેસબુક છે, ફેસબુક આઈડી, એની ઉપર પણ તમે કોઈ ક્વેરી નાખી શકો છો. મારી સાઈડથી જે પણ બેસ્ટ કે જે મારું નોલેજ હોય એ તમને શેર કરવા હું બંધાયેલો છું. અગેન થેન્ક્સ અ લોટ. ખુશ રહો, મસ્ત રહો, અસ્ત વ્યસ્ત ના રહો. જય હિન્દ.